પછી મારી બેનને હોસ્પિટલમાં લઈ ગયેલા। ત્યાર પછી ત્યાં ટ્રીટમેન્ટ એ લોકોએ ચાલુ કરી સિસ્ટરે। પછી તેને ઇન્જેક્શન મૂકીને અમને જનરલ રૂમ આપી દીધો। પછી અમે ત્યાં બેન હાથના બેસેલા હતા। પછી બેનને નવડાવી 7 વાગે આયા બેને પાણી આપ્યું, અમારા હાથે બેસીને ચાય પીધી। મેં જાતે એને ચલાવી, મારી હાથે ચાલી તા। પછી 7:45 અમને ત્યાં રૂમમાં બોલાવ્યા, એટલે મને ને મમ્મીને બહાર બેસાડી દીધા। પછી અંદર બેન સ્ટેચર પર સૂતેલા હતા। પછી ઉપરથી દુખાવો નીકળ્યો હશે કે તેની ખબર, પણ બેન ત્યાં એમ ફરવા ગયા તો સ્ટેચર પરથી નીચે પડી ગયા। એટલે જેવો અવાજ આવ્યો તેવો અમે તરત જ અંદર ગયા મમ્મી સાથે। ત્યારે 2 આયા બેન હતા, પણ આયા બેન ત્યાં મમ્મી બેન પણ ના નહીં હતા। પછી અમે દોડીને ગયા ત્યારે બેન નીચે પડેલા, ત્યારે જ બેભાન થઈ ગયેલા, નાકમાંથી લોહી નીકળતું હતું। પછી અમે ત્યાં બેનને ઉચકીને સ્ટેચર પર મૂકી। પછી ધારા મેડમને સિસ્ટરે ફોન કર્યો કે આવું થયેલું છે। એ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી। પછી ધારા મેડમ 9 વાગ્યા પછી ત્યાં આવ્યા હોસ્પિટલ પર। પછી અંદર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। પછી ત્યાં બેનને શું કર્યું પછી તેની ખબર। 2-3 વાર મમ્મી મમ્મી કરીને બોલ્યા, પછી તો બોલતા જ બંધ થઈ ગયા। તમે શું માંગ છે તમારી? અમને મારી બેનનો ન્યાય જોઈએ। એનું 5 વર્ષનું છોકરું છે, તેને કોણ રાખે? અમને મારી બેનનો ન્યાય જોઈએ। એ લોકોએ બેન હાથે રહેવું જોઈએ ને, એક જણ એ લોકોથી નહીં થાય તો અમને રાખવાનું હતું। બસ એટલી જ માંગ છે કે અમને ન્યાય જોઈએ। બીજું એક કે પેશન્ટ હાજર હોય ત્યાં સિસ્ટર કે આયા હાજર રહેવું જ પડે। એ લોકો ફોન લઈને બેહી રહે એવું થોડી ચાલે ત્યાં। એ લોકોથી નહીં જોવાય તો અમને કેમ હાજર હતું કે અમે જોતે બેન હાથે? સિસ્ટર કે આયા કોઈ હાજર હતું જ નહીં। હોય તો ત્યારે એમને હાથે હોવું જોઈએ ને। ખાલી ન્યાય અપાવો। ન્યાય જોઈએ। 5 વર્ષનું છોકરું છે ત્યારે એ લોકોને ફરક નથી પડવાનો।